રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અનક્ષેત્ર અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રણછોડદાસ આશ્રમના ડોક્ટર દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા। આ કેમ્પમાં હાથ, પગ, કમર, મણકાના દુખાવા તેમજ અન્ય કોઈપણ દુખાવા માટે સ્થળ પર સારવાર કરવામાં આવી રહી હતી। તેમજ અનેક દર્દીઓને લેસર ગન સારવાર આપી દર્દીઓને તાત્કાલિક સારવાર આપી રહ્યા છે। આ કેમ્પમાં આજના ભોજન પ્રસાદ અને કેમ્પના મુખ્ય દાતા તરીકે સ્વરાજુભાઈ ત્રિભુવનદાસ દવેના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો। રમેશભાઈ દવે પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અનક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી છે। આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અનક્ષેત્રના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। આજ રોજ માનવ સેવા અનક્ષેત્ર ટ્રસ્ટ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન મારા મોટા ભાઈ શ્રી રાજીભાઈ દવેની પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરવામાં આવે છે। અમે પોરબંદર શ્રી કૃષ્ણ સુદામા ગ્રુપના સહકાર અવિરત અહીંયા સેવા પૂરી પાડીએ છીએ, જેવી કે ફિઝિયોથેરાપી। પણ આજે મારા ભાઈના નિમિત્તે નિઃશુલ્ક નિદાન કેમ્પમાં હાજર રાખ્યો અને અમારા ગ્રુપનું સન્માન પણ કર્યું। એનો ખૂબ ખૂબ આભાર। ખરેખર આભાર તો માનવ સેવા શ્રેષ્ઠનો માનવો જોઈએ। તેની અવિરત સેવા ઉપલેટા શહેરના અને આજુબાજુના ગામમાં પૂરી પાડવામાં આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ માનવ સેવા શ્રેષ્ઠ અને એની સમગ્ર ટીમને। નમસ્કાર, હું અસ્મિતા મુરાણી। આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં અમે આજના જે દાતા છે રમેશભાઈ દવે, એમના ભાઈની પુણ્યતિથિ નિમિત્તે આજે તે પોરબંદર થી પધારેલ છે અને એવો સુદામા ગ્રુપ ચલાવે છે અને દાતા તરીકે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ। બીજું કે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અત્યારે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। જેમ કે આ પહેલે તો સર્વરોગ નિદાન કેમ્પ, એમાં દરિદ્ર નારાયણ દેવતાઓ પધારે છે, એમના બધા રોગોનું નિરાકરણ કરે છે। ડોક્ટરોની ટીમ સતત ઉપસ્થિત હોય છે। અહીંયા ધાની સાહેબ છે જે આંખના સર્જન છે, તેમજ મોરી સાહેબ છે, તેમજ બીજા અન્ય ડોક્ટરો પણ પૂરી સેવા પાડે છે। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા બીજી વિવિધ સિવિલ હોસ્પિટલમાં સગર્ભા બહેનોને કોઈ શિરો છે, બીજા નિરાધાર પરિવારોને ટિફિન સેવા છે, તેમજ નિઃશુલ્ક ટ્યુશન સેવા બાળકોને, સ્લમ એરિયાના બાળકોને નિઃશુલ્ક ટ્યુશન સેવા પણ પૂરી પાડવામાં આવે છે। ગરીબ બહેનોને પણ નિઃશુલ્ક બ્યુટી પાર્લરના કોર્સ કરાવવામાં આવે છે, તેમજ નિઃશુલ્ક સીવણ ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે। આવી વિવિધ સેવાઓ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। લાલજીભાઈ રાઠોડ તેમના ટ્રસ્ટી છે, તેમજ કેશુબાપા, અમારા મંજુબેન માકડિયા, આ બધા સેવાભાવી ભાઈઓ તથા બહેનો સતત અમારી સાથે રહે છે। આ કાર્ય કરવામાં અમે બધા સાથે રહીને ટીમ વર્ક કરીએ છીએ। માનવ સેવા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓ આ બધા લોકોને આમાં આયોજનમાં જોડે છે। ખૂબ ખૂબ આભાર। અસ્તુ, જય હિન્દ, જય ભારત।